ચાલો મિત્રો, હું તમારું હાર્દિક સ્વાગત કરું છું. બરાબર, આપણે સામાજિક વિજ્ઞાનમાં જોઈએ તો તમને હું કહું છું કે આ જે તમે હમણાં કોરોનામાં ઘણા વિદ્યાર્થીઓ ગામડે હશે, બરાબર. તો ગામડે તમે એક જ ન રહેતા હો, એક જ જાતિના લોકો ન રહેતા હોય, બરાબર. જુદી જુદી જાતિના લોકો રહેતા હશે. અથવા તો તમારી સુરત સોસાયટીમાં તમે જુઓ, કોઈ રજપૂત હશે, કોઈ હિન્દુ હશે, હિન્દુમાં જ રજપૂત, બરાબર, બ્રાહ્મણ, બરાબર, આવા લોકો જુદા જુદા જાતિના લોકો રહેતા હોય. પ્રજાપતિ, મોરચી, કુંભાર, સોની અને જુદા જુદા ધર્મો તમે ત્રીજા ધોરણથી શીખી ગયા હશો કે મરાઠી લોકો હોય, હિન્દુ લોકો, ગુજરાતી લોકો હોય, પછી મુસ્લિમ લોકો હોય, ઈસાઈ લોકો હોય, શીખ લોકો હોય. અને આવા જુદા જુદા લોકો આપણે ગયા વર્ષે જોયું તો ગુજરાતમાં જુદા જુદા લોકો છે કે સૌરાષ્ટ્રના લોકો, દક્ષિણ ગુજરાતના લોકો, મધ્ય ગુજરાતના લોકો, કચ્છના કચ્છી લોકો, ઉત્તર ગુજરાતના લોકો, આવા જુદા જુદા ભાગો પડે છે. તો તેવી રીતે આપણા ભારત દેશના પણ જુદા જુદા ભાગો પડે છે. ભાગો એટલે કે ધર્મના આધારે, જાતિના આધારે, લોકોના આધારે. તમે જુઓ, આવતીકાલે બકરી ઈદ છે, બરાબર. બકરી ઈદ કોનો તહેવાર છે વિદ્યાર્થી મિત્રો? તો એ મુસ્લિમોનો તહેવાર છે. અને એની સાથે જ સોમવારે આપણો હિન્દુઓનો તહેવાર આવે છે, રક્ષાબંધન, બરાબર. તો આપણે રક્ષાબંધન હિન્દુ મુસ્લિમ બધા જ ઉજવીએ છીએ કે ભાઈ બહેનનો તહેવાર છે, એટલે એ ભલે હિન્દુઓનો તહેવાર છે પણ બધા જ લોકો એને ઉજવણી કરીએ છીએ. તેવી રીતે જો ઈદ હોય તો આપણા જે સંબંધીઓ હોય, ફ્રેન્ડ સર્કલ હોય, બરાબર, આપણી સાથે, તમારા પપ્પાની સાથે કોઈ નોકરીમાં હોય, ધંધામાં હોય મુસ્લિમ લોકો, તો આપણે ઈદની એને મુબારકબાદ પાઠવીએ છીએ, બરાબર. તો તેવી જ રીતે પટેટી તહેવાર પણ આ શ્રાવણ મહિનામાં આવે છે. તો એ પટેટી પારસીઓનો તહેવાર છે, બરાબર. તો એ પણ આપણે ઉજવીએ છીએ. અને આપણને એની ભારત દેશમાં દરેક ધર્મના લોકોના તહેવાર હોય એની આપણને રજા મળે છે. એવું નથી કે ફક્ત હિન્દુઓની જ રજા. તમે જુઓ સ્કૂલમાં કે તમને રજા હોય છે, બકરી ઈદની રજા હોય, રમઝાન ઈદની રજા હોય, પછી પટેટીની રજા હોય, જૈન સંવત્સરી આવે, ગણેશ ચતુર્થી આવે, આ બધાની રજા હોય છે, બરાબર. તો આપણે 7મો પાઠ છે વિદ્યાર્થી મિત્રો, પ્રાદેશિક સંસ્કૃતિનું ઘડતર. પ્રાદેશિક એટલે જુદા જુદા પ્રદેશો પ્રમાણે આપણી સંસ્કૃતિ બનેલી છે. તો કેવી રીતે આપણી જુદી જુદી ઘડતર, જુદી જુદી સંસ્કૃતિનું થયેલું છે પ્રદેશ પ્રમાણે, તે આપણે જોવાનું છે. વિદ્યાર્થી મિત્રો, આમાં 2 QR કોડ છે, તમે જુઓ. એ QR કોડ તમારે સ્કેન કરવાના એટલે તમને એક્સરસાઇઝ મળી જશે. તો તમે વિભિન્ન સમુદાયની જાણકારી આપણને તેમની ભાષા પરથી મળે છે. તમે જુઓ, આપણા ગુજરાતના લોકો, તમે લોકો કાઠિયાવાડી છો તો અમે લોકો સુરતી છીએ, તો તરત ખબર પડી જાય કે આ લોકો અમદાવાદી છે, મધ્ય ગુજરાતના છે, ઉત્તર ગુજરાતના છે, કચ્છી છે, કે દક્ષિણ ગુજરાતના કે સુરતના. આપણને એમની બોલી પરથી ખ્યાલ આવી જાય છે. જેમ કે ગુજરાતી બોલનાર ગુજરાતના, મરાઠી બોલનાર મહારાષ્ટ્રના, બરાબર. પંજાબી હોય, પંજાબના હોય તો તે પંજાબી બોલે. મારવાડ એટલે કે રાજસ્થાનના હોય તો તે મારવાડી બોલે. મહારાષ્ટ્રના હોય તો મરાઠી બોલે. ગુજરાતના હોય તો ગુજરાતી બોલે. તમે એક મસ્ત સિરિયલ જોતા હશો, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા. એની અંદર તમે જોજો, દરેક ધર્મના લોકો રહે છે અને દરેક ધર્મની ભાષા પણ તમને જાણવા મળશે. કે પેલો ભીંડે છે તે શું છે, મરાઠી છે. પોપટલાલ છે એ કચ્છી છે, ગુજરાતી. પેલો અબ્દુલ છે એ મુસ્લિમ છે. અને પેલા કેરલા દક્ષિણના છે અય્યર,
એ દક્ષિણ ભારતની ભાષા બોલે છે. પછી પંજાબી પેલો સોની છે એટલે પંજાબી છે. બરાબર, તમે જુઓ તો એમાં વિવિધ સંસ્કૃતિનું ઘડતર એ સિરિયલમાં સરસ મજાનું આવે છે. તમે નહીં જોઈ હોય તો હજી પણ જોજો સબ ટીવી પર. બરાબર, તો ભાષાની સાથે સાથે વિભિન્ન પ્રદેશોમાં પોતપોતાના રીત રિવાજો, ખાનપાન, વસ્ત્ર પરિધાન, કાવ્ય, નૃત્ય, સંગીત અને ચિત્રકલા હોય છે. સમાજ કેવી રીતે બને? તો મિત્રો જુઓ કે આપણા સમાજમાં સૌથી પહેલાં તો સમાજના નિયમો હોય. બરાબર, કોઈનું મૃત્યુ થાય એટલે કે અશુભ પ્રસંગ હોય, શુભ પ્રસંગ હોય, કોઈ તહેવારો હોય. બરાબર, તેમાં જુદા જુદા રીત રિવાજો પ્રમાણે આપણે કપડાં પહેરીએ છીએ, નૃત્ય, સંગીત, બરાબર, ચિત્રકલા, આવું બધું જુદું જુદું આપણે ધર્મો પ્રમાણે હોય છે. તમે જુઓ આપણે ગુજરાતમાં પણ તમે લોકો કાઠિયાવાડી છો અને ઘણા લોકો કાઠિયાવાડી હશે, ઘણા સુરતી હશે, તો એમાં પણ રિવાજ જુદા જુદા હોય છે જાતિ પ્રમાણે. બરાબર, દાખલા તરીકે અમારા સુરતી લોકોમાં છે તો લગ્ન હોય તો આગલા દિવસે મહેંદીની રસમ હોય, પીઠીની રસમ હોય, પછી ગ્રહ શાંતિ હોય, જાન લઈ જાય. બરાબર, તેવી રીતે એ પ્રમાણે કપડાં પણ અલગ અલગ હોય કે ભાઈ હવે તો એવો ટ્રેન્ડ આવ્યો છે કે પીઠીમાં પીળા કલરના કપડાં પહેરવાના, જાનમાં તો આપણે શેરવાની પહેરીએ. બરાબર, એન્ગેજમેન્ટ હોય તો એ પ્રમાણે કપડાં પહેરીએ અને લેડીઝો પણ એ પ્રમાણે સાડીઓને ચણિયાચોળીનું કલેક્શન કરે છે. તો આવું જ બધું જુદા જુદા ધર્મોમાં હોય છે. તમે તારક મહેતા સિરિયલ જો જોઈ તો તમને એમાં ખબર પડી જ જાય કે એમાં કોઈ પણ તહેવાર હોય બધા ભેગા થઈને એટલા સરસ ઉજવે છે, હળીમળીને રહે છે. એ સિરિયલ આપણી બિનસાંપ્રદાયિકતા આપણા ભારત દેશની સૂચવે છે. તો જુદા જુદા વિસ્તારોની જુદી જુદી સ્થાનિક સંસ્કૃતિઓ, જેને આપણે ત્યાંની દેશી સંસ્કૃતિઓ કહીએ છીએ, તે આપણા દેશમાં જોવા મળે છે. આપણા ધર્મ પ્રમાણે, આપણી જાતિ પ્રમાણે, આપણા સમાજ પ્રમાણે જે સંસ્કૃતિ છે એને આપણે દેશી સંસ્કૃતિ કહીએ. દેશી એટલે આપણી પોતાની બનાવેલી. આ બધી સંસ્કૃતિઓ વચ્ચે સદીઓથી આદાન પ્રદાન થતું આવ્યું છે. આદાન પ્રદાન એટલે આપવા એકબીજાની સંસ્કૃતિના રિવાજો અપનાવવા. તેમ છતાં કેટલાક વિસ્તારોની કેટલીક ખાસ પરંપરાઓ આજ સુધી અકબંધ છે. ઘણા લોકોની સંસ્કૃતિ ભૂલાઈ જવા લાગી અને નવી સંસ્કૃતિ કે જે આખી વેસ્ટર્ન સંસ્કૃતિ છે એ પ્રમાણે થવા લાગ્યું. પરંતુ હજુ ઘણા લોકોની, ઘણા પ્રદેશોની આ સંસ્કૃતિ અકબંધ રહેલી છે, એટલે કે એમની એમ લોકોએ જાળવી રાખી છે. તો સૌથી પહેલાં આપણે જોઈએ ભારત દેશમાં, તો ભારતમાં પ્રાંતીય ભાષાઓનો વિકાસ. પ્રાંત એટલે ભાગ. આપણે ઇતિહાસમાં શીખી ગયા કે પ્રાંત જુદા જુદા રાજાઓ નાના નાના પ્રાંત બનાવી દે તાલુકા જેવા અને પછી તેનું મહેસૂલ ઉઘરાવતા હતા. બરાબર, તમને સમજાવેલું 6થા ધોરણમાં. તો એ પ્રાંત પ્રમાણે ભાષાનો વિકાસ. તો હમણાં આપણે જોઈએ તો પ્રાંત પ્રમાણે એનો મતલબ કે રાજ્ય પ્રમાણે તો મલયાલમ સૌથી પહેલું તમે જુઓ કે મલયાલમ. તો મલયાલમ એ કેરાલાની ભાષા છે. બરાબર, તો 9મી સદીમાં સ્થાપવામાં આવેલ મહોદયપુરમનું ચેર રાજ્ય હાલના કેરળનો એક ભાગ હતો. 9મી સદીમાં સ્થાપવામાં આવેલું રાજ્ય હતું મહોદયપુરમનું, તેમાં ચેર રાજ્ય. હવે એ ચેરને અત્યારે હાલ કેરળ નામ આપેલું છે. કેરળની સંસ્કૃતિને તમે તેની ભાષા મલયાલમ સાથે જોડતા આ સંસ્કૃતિ મલયાલમ સંસ્કૃતિ તરીકે ઓળખાય છે. બરાબર, કેરળ સાથે જોડી દીધી કઈ ભાષા? મલયાલમ ભાષા, અને એને મલયાલમ સંસ્કૃતિ કહેવાય છે. મલયાલમ ભાષા કેરળમાં બોલાતી મુખ્ય ભાષા છે. તેના પર સંસ્કૃતનો ઘણો પ્રભાવ જોવા મળે છે. એ મલયાલમ ભાષા શાના આધારિત છે? સંસ્કૃત પર આધારિત. અને 14મી સદીમાં વ્યાકરણ અને કાવ્યશાસ્ત્ર પર લખાયેલ લીલા તિલકમ ગ્રંથ મણિપ્રવાલમ શૈલીમાં લખાયો હતો. આ તમારે યાદ રાખવું પડશે. લીલા તિલકમ ગ્રંથ કઈ શૈલીમાં લખાયો હતો? મણિપ્રવાલમ શૈલીમાં લખાયો હતો. તો
એ શાના માટે 14મી સદીમાં વ્યાકરણ અને કાવ્યશાસ્ત્ર પર એ લખાયેલો હતો. ત્યાર પછી આવે છે બંગાળી. તમને બધાને જ ખબર છે કે જે બંગાળનું રાજ્ય છે, સૌપ્રથમ તો તમે જુઓ કે પહેલાં તો આખો બાંગ્લાદેશ અને પશ્ચિમ બંગાળ એક આખું બંગાળનું રાજ્ય હતું. પરંતુ અંગ્રેજો આવ્યા અને આપણા ભારત દેશના ભાગલા પડ્યા, પાકિસ્તાન છૂટું પડ્યું, ત્યારે બાંગ્લાદેશ પણ આપણાથી છૂટો પડી ગયો અને પછી જે રહ્યું તે આપણું પશ્ચિમ બંગાળનું રાજ્ય થયું. તો બંગાળી ભાષાનો ઉદ્ભવ સંસ્કૃત ભાષામાંથી થયો હોવાનું માનવામાં આવે છે. તમે જુઓ મલયાલમ ભાષામાં પણ સંસ્કૃત ભાષાનો પ્રભાવ જોવા મળે છે અને આ બંગાળી ભાષામાં પણ સંસ્કૃત ભાષામાંથી એનો ઉદ્ભવ થયો એવું માનવામાં આવે છે. 15મી સદી સુધીમાં ઉપભાષાઓ તથા બોલીઓ મળી એક સામાન્ય સાહિત્યિક ભાષાનું સ્વરૂપ ધારણ કર્યું. 15મી સદી સુધીમાં ઉપભાષાઓ જુદી જુદી બધા લોકોની બોલીઓ હતી, તે ભાષાઓ અને બોલીઓ ભેગી થઈ અને એક સાહિત્યિક ભાષાનું ધારણ કર્યું, જે પશ્ચિમ બંગાળની બોલચાલની ભાષા બની. બધા ભેગા થઈને બધાનું મિશ્રણ થઈને આ એક બોલી ભાષા બની, જે પશ્ચિમ બંગાળની ભાષા બની અને જનજાતીય ભાષાઓ પર્શિયન એટલે કે ફારસી ભાષા અને ભારતમાં અંગ્રેજ શાસનની શરૂઆત બંગાળથી થતાં ત્યાં યુરોપિયન ભાષાઓનો બંગાળી ભાષા પર પ્રભાવ જોવા મળે છે. જે બંગાળી ભાષા છે તમે જુઓ કે અંગ્રેજોની શરૂઆત જે વેપારી કોઠીઓ સ્થાપી હતી તે બંગાળથી શરૂઆત થયેલી, બરાબર. એટલે અંગ્રેજીની અસર પણ એ લોકોની ભાષા પર જોવા મળે છે. યુરોપના પોર્ટુગીઝો, ફ્રેન્ચો બધા આવેલા, એની પણ અસર આ ભાષા ઉપર જોવા મળે છે. પ્રારંભિક બંગાળી સાહિત્યને 2 ભાગમાં વહેંચી શકાય: સંસ્કૃતિ પ્રભાવિત અને સ્વતંત્ર. પ્રથમ ભાગમાં સંસ્કૃત મહાકાવ્યનો અનુવાદ અને બીજા ભાગમાં નાથ સાહિત્યનો સમાવેશ. 2 ભાગમાં આ ભાષાને વહેંચી, બરાબર. પહેલું છે એમાં સંસ્કૃતનો પ્રભાવ સ્વતંત્ર અને બીજા ભાગમાં સંસ્કૃતના મહાકાવ્યો અને બીજામાં નાથ સાહિત્યનો સમાવેશ. ત્રીજી છે ગુજરાતી, બરાબર. ભારત અનેક ભાષાઓ અને બોલીઓ સાથે સંકળાયેલું રાષ્ટ્ર છે. પ્રાચીન કાળે ભારતમાં સંસ્કૃત, પ્રાકૃત, તમિલ જેવી ભાષાનું ચલણ હતું. આ બધી જૂની પ્રાચીન કાળની જૂના સમયની ભાષા છે. સંસ્કૃત એ સૌથી જૂનામાં જૂની ભાષા, તમિલ, પ્રાકૃત, બરાબર. સમય જતાં તેમાંથી અનેક પ્રાદેશિક ભાષાઓનો વિકાસ થયો. પ્રાદેશિક રાજ્યોની સ્થાપનાએ પ્રાદેશિક ભાષાઓના વિકાસમાં બળ પૂરું પાડ્યું અને સંસ્કૃતમાંથી તેમજ દક્ષિણ ભારતમાં તમિલમાંથી ઘણી ભાષાઓનો જન્મ થયો. સંસ્કૃતમાંથી જ બધી ભાષાઓ આ બની છે અને તમિલ ભાષામાંથી જેમ ભાગ છૂટા પડ્યા, દાખલા તરીકે આપણું ગુજરાત રાજ્ય પણ મહારાષ્ટ્ર સાથે હતું, છૂટું પડ્યું અને પછી ગુજરાતી ભાષા થઈ અને પહેલાં મહારાષ્ટ્રની મરાઠી. તો આવી રીતે ભાગ પ્રમાણે ભાષાઓ બની અને 8મી સદીથી પ્રાદેશિક સદીઓના ભાષાઓના વિકાસમાં વેગ આવ્યો અને હિન્દી, ખડી બોલી, અવધી, બંગાળી, ગુજરાતી, મરાઠી, મલયાલી, તેલુગી અને કન્નડ ભાષાઓ વિકસી. કઈ ભાષાઓ વિકસી મિત્રો? તો હિન્દી, ખડી બોલી, અવધી, બંગાળી, ગુજરાતી, મરાઠી, મલયાલી, તેલુગી અને કન્નડ, આ બધી ભાષાઓનો વિકાસ થયો. 10મી અને 11મી સદીમાં સંસ્કૃત, પ્રાકૃત અપભ્રંશમાંથી ગુજરાતી ભાષાનો વિકાસ થયો. કઈ સદીમાં? 10મી અને 11મી. સંસ્કૃત અને પ્રાકૃત ભાષા છે એનો અપભ્રંશ થયો, એટલે કે એનામાંથી જે મૂળ ભાષા હતી તે ઉડી ગઈ અને એનામાંથી ગુજરાતી ભાષાનો વિકાસ થયો. અપભ્રંશ ગુજરાતી ભાષાની જનની છે. ગુજરાતી ભાષાની જનની કોણ? અપભ્રંશ. આચાર્ય હેમચંદ્રથી અપભ્રંશ ભાષાની શરૂઆત થઈ. જે સિદ્ધરાજ જયસિંહે ગ્રંથ બનાવડાવેલો હેમચંદ્રાચાર્ય પાસે, તે ત્યાંથી આ ભાષાની ગુજરાતી ભાષાની શરૂઆત થઈ. અપભ્રંશ ભાષાની શરૂઆત થઈ. સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ ભાષા પછી ગુજરાતી ભાષાનો વિકાસ થયો. ક્યાંથી થયો? સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ અને ચોથી ગુજરાતી ભાષાનો વિકાસ થયો. ગુજરાતી માટેનો કહી શકાય એવો નવો સાહિત્ય યુગ નરસિંહ મહેતા સાથેના હાથે વિકસે છે.
તમે નરસિંહ મહેતાનું કાવ્ય તો સાંભળ્યું હશે, વૈશ્રવ જન તો તેને રે કહીએ, બરાબર. તો આમ વધારે કહી શકાય એવું કોના દ્વારા વિકાસ થયો? તો નરસિંહ મહેતા. અને આ નવા યુગના સૂત્રધાર નરસિંહ મહેતા, મીરાબાઈ, ભાલર, ઉપસી આવે છે. આ 3 જણા નવા યુગના સૂત્રધારો, નરસિંહ મહેતા, મીરાબાઈ અને ભાલર. આ ત્રણેય ભક્તિ સાહિત્યના વિકાસ સાથે ગુજરાતી ભાષાનો વિકાસ કર્યો. એ લોકોએ ભજનો, કવિતાઓ એટલા બધા લખ્યા અને ગુજરાતી સાહિત્યનો વિકાસ કર્યો. નરસિંહ મહેતાએ શામળદાસના વિવાહ, કુંવરબાઈનું મામેરું, હુંડી, સુદામા ચરિત્ર, દાણલીલા વગેરે કૃતિઓની રચના કરી હતી. નરસિંહ મહેતાએ કઈ કઈ કૃતિઓ બનાવી? આ બધી ગુજરાતી. શામળદાસના વિવાહ, કુંવરબાઈનું મામેરું, હુંડી, સુદામા ચરિત્ર, દાણલીલા. જ્યારે મીરાબાઈએ પણ કૃષ્ણ ભક્તિને કેન્દ્રમાં રાખી ઘણા પદો રચ્યા. તમે ગુજરાતીમાં શીખ્યા હશો, ઘણી બધી કવિતાના લેખક મીરાબાઈ છે કવિ, અને નરસિંહ મહેતા પણ હશે. ભાલરે સૌપ્રથમ પોતાની રચનાઓમાં ગુજરાતી ભાષા માટે ગુર્જર ભાષાની સંજ્ઞા આપી હતી. ગુર્જર ભાષાની સંજ્ઞા આપી કોણે? ભાલરે. અને તેઓ પાટણના મોઢ બ્રાહ્મણ હતા. કોણ? ભાલર. તેમને આખ્યાનના પિતા તરીકે ઓળખવામાં આવે છે. આ પણ યાદ રાખજો, આખ્યાનના પિતા કોણ? ભાલર. ક્યાંના હતા? પાટણના મોઢ બ્રાહ્મણ. તેમની જાણીતી કૃતિઓમાં ધ્રુવાખ્યાન, મુરગી આખ્યાન, શિવબીલડી, સંવાદ વગેરેનો સમાવેશ થાય છે. તો આમાં ઘણા બધા પદો, કૃતિઓ બધું યાદ રાખવા જેવું છે. તમને જોડકામાં પૂછાઈ શકે, ટૂંકા વાક્યમાં પૂછાઈ શકે. માટે આપણે આટલું પાઠ ચલાવ્યો છે આજે. તો આટલું આપણા માટે પૂરતું છે. આનો અભ્યાસ કરજો, બરાબર. તમે જુઓ, આમાં છે એક એમ જોઈએ તો આ પ્રોજેક્ટ જ કહેવાય કે 3 કવિઓ છે, મીરાબાઈ, નરસિંહ મહેતા અને ભાલર. તો એમણે કયું કયું કવિતાઓ બનાવી છે, રચી છે, તે તમને જો નેટ પર સર્ચ કરીને મળતી હોય તો એનો અંક બનાવી દેજો, બરાબર. આ તમારું હોમવર્ક થયું. ચાલો મિત્રો, હવે આપણે આવતીકાલે ફરી મળીશું, બરાબર. આવતીકાલે બકરી ઈદની રજા છે. પછી શનિવારે બકરી ઈદની રજા છે અને રવિવાર આવે, સોમવાર આવે રક્ષાબંધન. તો આપણે હવે મળીશું મિત્રો. મંગળવારે પણ રક્ષાબંધનની રજા છે. તો બુધવારે આપણે વિડીયોનો વારો નથી, એટલે હવે મળીશું આપણે આવતા ગુરુવારે મળીશું અને અધૂરો પાઠ અહીંયાથી શરૂ કરીશું, બરાબર. ચાલો, આટલો અભ્યાસ કરી લેજો.